હવે આપ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પ્રદીપ ભાવસાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત કરી હતી. દમણમાં નમો ડોમેસ્ટિક એરપોર્ટ અને નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દમણમાં કુલ 3,000 કરોડની 60 પરિયોજનાનો શુભારંભ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે માછીમારોનું દેશ સિંગાપુર બની શકે તો દમણ પણ પોતાની વિકાસથી દેશમાં નામ કરી શકે છે. દમણ એક મિની ભારત છે, જેમાં અલગ અલગ સંસ્કૃતિ એકસાથે જોવા મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નાઇટ માર્કેટમાં રોડ શો પણ કરવામાં આવ્યો હતો. 3,000 કરોડના વિકાસ કાર્યથી પ્રદેશને વધારે ગતિ મળશે. દમણ પ્રશાસને પ્રવાસીઓને સાયકલ ચલાવવા પ્રોત્સાહન, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પર્યાવરણ સંરક્ષણ, બળતણ બચત અને ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા દમણ પ્રશાસને એક નવી પહેલ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દેવકા બીચ, નમોપથ અને રામસેતુ વિસ્તારમાં આવતા પ્રવાસીઓને સાયકલ ચલાવવા તેમજ પગપાળા પ્રવાસનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પહેલમાં હોટલ ઉદ્યોગ પણ સક્રિય રીતે જોડાયો છે. હોટલ સંચાલકો દ્વારા પ્રવાસીઓ માટે સાયકલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે પ્રવાસીઓ પોતાના વાહનો લઈને આવે છે, પરંતુ હવે તેઓ સ્થાનિક પર્યટન સ્થળોની મુલાકાત સાયકલ અથવા ચાલીને લઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રશાસન દ્વારા હોટલોમાં ઉપલબ્ધ રૂમોની સંખ્યાને અનુરૂપ સાયકલ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ પહેલથી બળતણની બચત થવા સાથે પર્યાવરણનું જતન, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને સ્વચ્છ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં ચૂંટણી વિભાગ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે સચિવાલય ખાતે મુખ્ય રાજકીય પાર્ટીઓના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી અરુણ ટીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને SIR પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવશે. દમણમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમને દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના ટુરિઝમ સેક્રેટરી અસ્કર અલી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલ અને નગરપાલિકા પ્રમુખ દીપિકા ટંડેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન મહિના નિમિત્તે વિવિધ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 16 જૂન સુધી પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત નાની દમણ ટેક્સી સ્ટેન્ડ ખાતે પર્યટકો, ટેક્સી ડ્રાઈવરો અને સ્થાનિક નાગરિકો માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન ડ્રાઈવરો અને નાગરિકોમાં હાઇપરટેન્શન અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ BP, બ્લડ શુગર, PMI અને છાતીના એક્સ-રે જેવી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. દામિની વુમન ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સમૂહ લગ્ન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં કુલ 10 જોડા વૈવાહિક જીવનમાં જોડાયા હતા. ફાઉન્ડેશન દ્વારા ચોથી વખત આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસ સુધી ચાલેલા કાર્યક્રમ દરમિયાન લગ્નની વિવિધ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર સાઈરામ દવે અને તેમની ટીમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક ખાસ મલ્ટીમીડિયા પ્રસ્તુતિ રજૂ કરી હતી, જેમાં બાળપણથી પ્રધાનમંત્રી બનવા સુધીની તેમની પ્રેરણાદાયી સફરનું મનમોહક રીતે ચિત્રણ કરવામાં આવ્યું હતું. દમણના કચીગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અગ્નિ સલામતી અંગે મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તથા સ્ટાફને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સુરક્ષિત અને અસરકારક રીતે કાર્ય કરવા માટે તૈયાર કરવાનો હતો. આપ સાંભળી રહ્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો સમાચાર પત્ર, જેના લેખક હતા પ્રદીપ ભાવસાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.